હેડી હેડીને પગ દુખી ગયા. આ કેટલા ફ્લોરનું ઘર છે? ઓહ, ધીસ ઇઝ સેકન્ડ ફ્લોર. મન તો એમ કે હું ચોથા ફ્લોર પર આવી ગયો. આ ઘર છે કે પછી બુર્જ ખલીફા છે? સીડીઓ પતતી જ નહીં. આજ પછી મારી બેનાને હું જે પણ કહે એ મારી બધી વાત માનશે. એને હું જે પણ કહે એમ કહીને માથું ધૂણાઈને હા પાડશે. ભગવાન, હું તારા વખાણ કરું કે તને ફરિયાદ કરું સમજાતું જ નથી. થોડી વાર પહેલા જ મેં ગીતાને કિસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મારી એ ઈચ્છા તમે આ રીતે પૂરી કરાવી, એને મોતના દરવાજે ઊભી રાખીને. ભગવાન, એ જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે તમે એને કિસ કરાવી. આને આઈ કેવો? બસ ભગવાન, બસ. હવે તમારી કોઈ મદદ નથી જોઈતી. આજ પછી હું તમારી પાસે કંઈ નહીં માંગુ. હેલો મમ્મા, મમ્મા, શું થયું બેટા? કેમ રડી રહ્યો છે? મમ્મા. ગીતા, હા મમ્મા. ગીતા, વાવ. ગીતાના મોતના સમાચાર મારા દીકરાના મોઢે સાંભળવાનું સૌભાગ્ય મને આજે મળી જ ગયું. આહા, થેન્ક યુ ભૈલા. તે મને આજે જીત અપાવી જ દીધી. થેન્ક યુ સો મચ. એ વાત શું છે વિજય? ગીતાને શું થયું? એ ઠીક તો છે ને? આખરે શું થયું છે? જલ્દી બોલ. એવું નથી મમ્મા. એને શું થયું છે વિજય? ગીતા મરી. એને શું થયું છે? સરખી રીતે બોલ. એ સાચ જ મરવાની હતી મમ્મા. એટલે ગીતા હજુ સુધી મરી નથી? રૂમમાં ધુમાડો થઈ ગયો હતો એટલે ગીતા ત્યાં બેભાન થઈ ગઈ. જ્યારે હું મમ્મીજીની સાથે એમના ઘરે ગયો ને ત્યારે ગીતાને જમીન પર બેભાન જોયું. 1 મિનિટ માટે તો એવું લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું મમ્મા. પણ પછી મેં એને માઉથ ટુ માઉથ આપીને બચાવી લીધી મમ્મા. એની તબિયત હવે ઠીક છે મમ્મા, પણ હજુ હું એ આઘાતમાંથી બહાર નથી આવતો. ક્યાંક ગીતા મને છોડીને જતી રહેશે એવા વિચારોથી હું ડરી ગયો છું. મને કંઈ થાય એની ચિંતા નથી મમ્મા, પણ ગીતાને કંઈ થવું જોઈએ નહીં. જો કંઈ થશે તો મારાથી જરાય સહન નહીં થાય મમ્મા. કાલે ગીતાના ઘર પાસે એક દવાનો ધુમાડો કરવા વાળો આવેલો, પણ આજે ફરીથી ધુમાડો કરવા કેમ આવ્યો? એટલું જ નહીં, ગીતાના આખા રૂમમાં ફૂલ ધુમાડો કરી દીધો. મને તો કંઈ ગડબડ લાગે છે મમ્મા. એ માણસને હું નહીં છોડું.